ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો? આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ વાગી ગયા છે 6 અને કાનાભાઈ પ્રવાસ જવા માટે તૈયાર થઈ ગયા છે. અને મમ્મી ક્યાં બેટા? તાર મમ્મી તને મોં દોડાવી દે. ગુડ મોર્નિંગ કયો ગાઈસ ને? ગુડ મોર્નિંગ. તો ગાઈસ ચા પાણીને થઈ ગયું છે અને નાસ્તો બી થઈ ગયો છે. તૈયારી કરી દીધી છે કે પોણા સાથે એનો લશ્કરીનો ઉતરવાનો ટાઈમ છે પ્રવાસનો. તો ગાઈસ કાનાભાઈ ચા નાસ્તો કરવા બેસી ગયા છે. શું ખાવશો ચામાં? ચા ને ગાંઠિયા ખવડાવશું. હલકો ખોરાક ખવડાવવાનો એટલે એના ટ્રાવેલિંગમાં તકલીફ ના પડે. કાનો તૈયાર થઈ ગયો. સ્કૂલનો યુનિફોર્મ છે સ્કૂલનો, કેમકે એમનો ડ્રેસ કોડ જ છે સ્કૂલનો યુનિફોર્મ. એક જ સરખા બાળકો લાગે એટલા માટે આ સ્કૂલનો યુનિફોર્મ રાખ્યો છે. તૈયાર જાકેટ બાકેટ લગાવી દીધું છે. જો મમ્મી ફર્સ્ટ ક્લાસ તૈયાર કરે છે એને. ગાના ક્યાં જવાના ફરવા? ક્યાં જવાના ફરવા? એક તો આપણે કાંકરિયા નતા જ્યાં, કાંકરિયાનું પેલું ફ્લાવર શો નહીં, રિવરફ્રન્ટ. કાંકરિયાનું પેલું ફ્લાવર શો નહીં, એ રિવરફ્રન્ટ છે. એટલો જવાનું હા. અને એક પેલો કૂવો આવે ને, અડાલજની વાવ, એટલે જવાનું. અને પેલું બીજે ક્યાં જવાનું છે? ત્રિમંદિર જવાનું છે. તો ચલો ફટાફટ તૈયાર થવાનું કરો ભાઈ. એનું માથું વાતું ઓરાઈ દો. કાનાને મૂકવા નીકળી જાય છે. જો આ કાનો તૈયાર બિયાર થઈને ગાડીમાં બેસી ગયો. તો ગાઈસ ને કહે ચલો ગાઈસ ફરવા માટે. બધા છોકરાઓને લઈને આવી ગયા છે. અમારા કાનો ભાઈ જો આમનો પજે લાગે. છોકરાઓને લઈને આવી ગયા સ્કૂલમાં. તો બધા વાલીઓ આવી ગયા છે. હોલમાં જાય છે. ગાડી આવી ગઈ લશ્કરી. છોકરાઓ લશ્કરી પ્રવાસ જોતા રહેજો. કુલદીપભાઈ આવી ગયા, પ્રવાસી લશ્કરી આવી ગઈ. જો તો ગઈ જો કાનાભાઈ આવી ગયા પ્રવાસમાં જઈને. અને આ બધું શું લાયા જો કાનાભાઈ જેવી મજા આવી પ્રવાસમાં? ગાઈસ માં ગયો કેવી મજા આવી? મજા આવી જઈ. ભાઈનો હાથ બેસી ગયો. બૂમો પાડી હાથ દીધો. મોજ કરીને આવી ગયા. જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરજો.